કહેવાય છે કે માણસ જેવો હોય છે તેના અનુભવો પણ તેવા જ હોય છે. નમસ્કાર મિત્રો, હું છું જયમીન જોશી. સ્વાગત છે આપનું જયવાદમાં. આજની વાર્તા એક સાધુ અને એક બહારવટિયાની છે. એક ગામની અંદર એક સાધુ પોતાના શિષ્યોની સાથે એક આશ્રમમાં રહેતા હતા. ગામની બહાર તેમનો આશ્રમ હતો. તે ધ્યાન અને પૂજા કરતા, બાળકોને અભ્યાસ માટે નવી નવી શિક્ષણ નીતિઓ આપતા, તેમને વિદ્યા શું છે, જ્ઞાન શું છે તે અનુભવથી શીખાડતા. આમ તેમનો આશ્રમ ખૂબ સરસ ચાલતો હતો. એક દિવસ તે ધ્યાનમાં બેઠા હતા. આંખો બંધ કરીને તે પૂજા કરતા હતા અને ત્યાંથી એક વ્યક્તિ પસાર થતો હતો. તે વ્યક્તિએ સાધુને જોયા એટલે તેમણે સાધુની પાસે જઈને બૂમ પાડી. સાધુએ આંખો ખોલી. પેલા વ્યક્તિએ ન તો કોઈ પ્રણામ કર્યા કે ન બીજી કોઈ વાત કરી. તેમણે સીધું સાધુને કીધું કે એ સાધુ, જરા આંખો ખોલ, તારી સાથે મારે વાત કરવી છે, તારું કામ છે મારે. સાધુએ આંખો ખોલી અને કહ્યું કે મારું શું કામ છે, બોલો, હું તમારી શું મદદ કરી શકું છું. એટલે પેલા વ્યક્તિએ કીધું કે મારે આ ગામમાં વસવાટ કરવો છે. મને સાચું કે આ ગામના લોકો કેવા છે, મારા ગામમાં રહેવા લાયક છે કે નહીં. એટલે સાધુએ કીધું કે પહેલાં તમે મને એ કહો કે તમે કયા ગામથી આવો છો. એટલે વ્યક્તિએ કીધું કે હું બાજુમાં રામપુર ગામમાંથી આવું છું. સાધુએ કહ્યું એ ગામ કેવું હતું. એટલે તરત જ પેલા વ્યક્તિએ મોઢું બગાડ્યું, પાનની પિચકારી મારી અને ગુસ્સે થઈને કીધું કે સાવ બેકાર, ત્યાંના તમામ લોકો ખરાબ હતા, એક પણ વ્યક્તિ એવું ન હતું જે સારું હોય, બધા નિર્દયી, બધા જ ખરાબ, બધા અવગુણી, એક પણ વ્યક્તિ ત્યાં ગામમાં સારું નથી. એટલે સાધુએ હસતા હસતા કીધું કે તો એવું હોય તો તમને આ ગામ પણ પસંદ નહીં આવે, તમારે હજુ આગળ જવું પડશે, આ ગામ પણ એવું જ છે. એટલે પેલો વ્યક્તિ સાધુની વાત સાંભળી અને ત્યાંથી નીકળી ગયો. થોડા દિવસ પસાર થયા અને બીજો એક વ્યક્તિ એ સાધુ પાસે આવ્યો. એકદમ વિનમ્ર થઈને સાધુને હાથ જોડીને તેમને કહ્યું કે મહારાજ, મારે તમને એક વાત પૂછવી છે. આપ ગામની બહાર બેઠા છો એટલે તમને પૂછવું મારા માટે યોગ્ય છે. સાધુએ કહ્યું કે પૂછો, હું તમારી શું મદદ કરી શકું છું, શું કામ કરી શકું છું, તમને શું સહાય કરી શકું છું. એટલે પેલા વ્યક્તિએ કીધું કે મહારાજ, આપ ગામના પાદરે બેઠા છો, આખા ગામની તમામ માહિતી તમારી પાસે હશે. મને ખાલી એટલું જણાવો કે આ ગામ વસવાટ કરવા માટે કેવું છે, કેમ કે હું વિચારું છું કે આ ગામની અંદર મારે રહેવું જોઈએ. એટલે સાધુએ કીધું કે પહેલાં તમે મને એમ કહો કે તમે કયા ગામથી આવો છો. પેલા વ્યક્તિએ પોતાના ગામનું નામ આપ્યું કે મારું ગામ અહીંયાથી દૂર છે અને હું કામની શોધમાં આ ગામમાં વસવાટ કરવાનું વિચારું છું. એટલે સાધુ મહારાજે કીધું તમે જે ગામમાં રહેતા હતા એ ગામ કેવું હતું. તરત પેલા વ્યક્તિએ કીધું કે બહુ સરસ, એ દરેક લોકો સારા હતા, જ્યાં બેસીએ ત્યાં આપણને મીઠો ભાવ મળે, ખાવા મળે, પાણી મળે, અને એ કરતાં સૌથી વિશેષ ત્યાં લોકોમાં ભાવ બહુ હતો, વિનમ્રતા બહુ હતી, અમે બધા ખૂબ હળી મળીને રહેતા. એટલે તરત જ સાધુએ કીધું કે આ ગામ પણ એવું જ છે, તમારે ચોક્કસ આ ગામની અંદર વસવાટ કરવો જ જોઈએ. પેલા વ્યક્તિએ સાધુને વંદન કર્યા અને પછી એ ગામની અંદર પ્રવેશવા લાગ્યો. સાધુની આ બેવડું વર્તન જોઈ અને તમે શિષ્યોએ કીધું કે મહારાજ, તમે આગળ જે વ્યક્તિ આવ્યા હતા થોડા દિવસ પહેલાં તેને તમે વસવાટ કરવાની ના પાડી, જ્યારે આ વ્યક્તિને તમે કીધું કે ગામ બહુ સારું છે, બંને માટે અલગ અલગ તમે કેમ જૂઠું બોલ્યા, તમારું બોલવાનું કારણ શું. એટલે સાધુએ હસતા હસતા કીધું કે હું કશું જૂઠું નથી બોલ્યું, વ્યક્તિને જેવા અનુભવો છે તેમને તેવું જ દેખાશે. મારું કહેવાનો મતલબ એ છે કે વ્યક્તિ પોતાના અનુભવો ક્યાંથી પ્રાપ્ત કરે છે. વ્યક્તિ પોતાના અનુભવો પ્રાપ્ત કરે છે પોતાના સ્વભાવથી. તે જેવા હશે લોકો પણ એમને એવા લાગશે, અને જેવા લોકો લાગશે તેવો તેમનો અનુભવ હશે. પેલા વ્યક્તિને લોકો સાથે વ્યવહાર ખરાબ હતો એટલે એના કડવા અનુભવો હતા, આ વ્યક્તિને સારો હતો એટલે તેના અનુભવો પણ ખૂબ સારા હતા. માણસે પોતાના સ્વભાવ પ્રમાણે અનુભવ મળતા હોય છે. સાધુની આવી વાત સાંભળી શિષ્યો વાર્તાનો આખો મર્મ સમજી ગયા. મિત્રો, વાર્તા ખૂબ નાની છે, પરંતુ કહેવા તાત્પર્ય છે કે મનુષ્ય પોતાના સ્વભાવથી જ પોતાનું માન સન્માન કેળવતો હોય છે. એને દેખાતી તમામ વસ્તુઓ એના સ્વભાવ, એના મૂળમાં કેવા સંસ્કાર પડ્યા છે તેના આધારે હોય છે. કોઈ વ્યક્તિ સારું કે ખરાબ નથી હોતું, સારું કે ખરાબ આપણો દ્રષ્ટિકોણ હોય છે. આપણો દ્રષ્ટિકોણ યોગ્ય હોય તો તમામ વસ્તુ આપણને સારું લાગે. એટલે તો પેલી કહેવત પડી છે, જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. આવી જ નવી વાર્તા અને નવા સમાજ સાથે ફરી મળીશું. ત્યાં સુધી નમસ્કાર.